નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ધોરણ 8 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન જોશું. બરાબર, એમાં 4 ક નીચેના દાખલા ગણો. તો પ્રકરણ 5 એમાં પહેલી રીત છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો આપણે આજે આનું વર્ગમૂળ કાઢવાનું છે. તો કઈ ભાગાકારની 3 રીત છે. એક બાદબાકી કરીને કરી શકાય, એક અવિભાજ્ય અવયવની રીત, ને આપણે આ ભાગાકારની. તો હાલો આ જોઈએ આપણે. બરાબર, તો ભાગાકારની રીતે કરવું હોય તો દાખલો છે ને કે એટલે ભાગાકાર લખવાનો, ભાગાકારમાં લખવાનું 3481. અને હવે આપણે ભાગ કેમ હલાવો? હવે આને કેની વડે ભાગવા? તો તમારે એક વસ્તુ કરવાની, એક આ વાંસેના આંકડાથી ધ્યાનમાં લઈને એક જોડ બનાવવાની, બે આંકડાની જોડી બનાવવાની. તો આ જોડી બનાવતા આવડી ગઈ. આ વાંસેથી ટ્રાય કરવાની. બરાબર, 1 અને 8 અને 3 અને 4ની જોડી. તો આ હવે જોડીમાં આ કેના વર્ગની નજીક છે? માની લ્યો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. તો 6 નો વર્ગ તો 34 થી મોટો થઈ જાય. તો કયો વર્ગ લાગુ પડશે આમાં? જો વર્ગથી જ ભાગાકાર હાલશે, બાકી ભાગાકાર હાલશે નહીં કે ગમે આંકડાથી. તો 5 નો વર્ગ 25. બરાબર, 5 થી ભાગ હાલશે એટલે 25 25. તો અહીં 34 માંથી 25 બાદ કરો એટલે આવશે આપણા 9. બરાબર, અને ઉપરથી આખી એક જોડી ઉતાર લ્યો. હવે આ 5 છે ને, આ 5 પાછા બીજી લખો. આ બે 5 5 નો સરવાળો કરો, અહીં 10. હવે શું કરવાનું છે કે અહીંયા એવો આંકડો લખો કે જે એ મૂકતા એનો અહીં ગુણાકાર કરીએ ને તો 981 આવે. તો આ કઈ રીતે કરશું? તો આપણે 10ના ઘડિયામાં 98ની નજીકના લેવાના ટ્રાય કરીએ. 10 9 90, 10 દાણ 100. જો 10ના ઘડિયામાં 10 9 90 થાય છે, 10 દાણ 100 થાય, તો 98 થી 100 તા મોટા થઈ જાય એટલે 10 9 90. તો આ તમને આ છે ને આટલું યાદ રાખજો, 10 9 90. તો આ જે 9 આવ્યો છે ને, નવા વાળો 9, એ અહીંયા મૂકી દેવાનો છે 10ની બાજુમાં. એટલે કે 10 બાજુમાં આપી દેવાનો છે આને. આ 9 અહીંયા આપી દેવાનો, પાછો 9 વારે જ ગુણાકાર કરવાનો. હવે આ બેનો ગુણાકાર કરીએ આપણે કે 9 9 81 વધી પેઢી 8, 9 નો 0 કરો એટલે 0, 8 9 1 9. એટલે કે 109 નો 9 વારે ગુણાકાર કરો એટલે 981 આવે. તો અહીંયા શું મેકવા પડશે? એક આંકડો આપણે જે મેકવાનો હતો એ 9 મેકા. 109 નો 9 વારે કરો, 109 ગુણ્યા 9 એટલે આવશે 981. તો ચલો હવે 981 માં 981 જાય એટલે કે 0 0 0. અને અહીંયા શું થશે? આ 9 આપણે અહીંયા એક આંકડો લખ્યો હતો ને, 9 નો પાછો સરવાળો કરો એટલે 109 માં 9 નાખો એટલે 118. તો અહીં તમારું આ જે 3481 નું વર્ગમૂળ શું નીકળે? તો કે ભાઈ 53. બરાબર, તો સોરી 53 ની 59. તો એ તમારો જવાબ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીં પ્રકરણ 5 નો દાખલા નંબર 2 કે 3249 નું વર્ગમૂળ કાઢો. તો ચલો એક વર્ગમૂળ કાઢતા પહેલા તમને કહી દઉં કે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો, અને બેલ આઇકન જરૂર દબાવો કે અગાઉના હું કોઈ પણ અસાઇનમેન્ટના સોલ્યુશન નાખું તો તમને પહેલે મળે. તો ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ. પહેલા આપણે શું કરવાનું કે જોડી બનાવવાની. બરાબર, જોડી. હવે આ જોડી બનાવતા આવડી ગઈ, ખાલી જે આંકડા હોય બરાબર આવી રીતે જોડી બનાવવાની. હવે 32. હવે આપણે છે ને કે કેનો કયા વર્ગથી સ્ટાર્ટ કરશું કે ભાઈ 32 થી નાનકડો વર્ગ કેનો છે કે 25 25 25. 6 નો વર્ગ શું થાય? 66 36. તો આપણા જે છે 66 36 નહીં હાલે, 25 25 હાલશે. કેમ કે 5 નો વર્ગ 25. બરાબર, એ 32 થી નાના છે. તો ચલો હવે અહીંયા બાદબાકી કરો કે ભાઈ 32 માંથી 25 જાય તો બચશે 7, અને ઉપરથી ઉતારી એક જોડી. બરાબર, 49. હવે શું કરશું કે આ 5 અને આ 5 અને આનો કરો સરવાળો એટલે 5 ને 5 10. હવે અહીં એક આંકડો અહીંયા એવો મેકો કે જે આખા આનો ગુણાકાર કરતા 749 આવે. તો કાંઈ નહીં, તમારે એક જ વસ્તુ જોવાની કે 10 નો ઘડિયો બોલવાનો અને 74 થી નજીકના આંકડો લેવાનો, 74 થી. એટલે કે 10 1 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50, 10 6 60, 10 7 70. તો 10 7 70 કેવા છે? 74 થી નાના. એટલે કે શું લખશું? 10 7 70. હવે 10 7 70 જો આ 7 છે ને, 10 7 નો 7 એ 10 ને આપી દો, 10 ની બાજુ મૂકી દો, અને પાછો એનો 7 આરે ગુણાકાર કરી નાખો એટલે તમને આ આંકડો મળી જશે 749. તો ચલો આપણે ડાયરેક્ટલી હું ગુણાકાર કરી નાખું છું. બરાબર, 7 7 49, 49 નો 9
વધી પડી 4, 7 નો 0 હારે કરો, જવાબ 0, 4 ના 4 એમના એમ, અને 7 એકા 7, એટલે 749 આપણે આવી ગયા. તો આપણે 107 ગુણ્યા 7 કરશું, બરાબર, તો આપણે મળશે શું? 749. ચલો અહીં 7 લખી નાખું, એટલે 107 ગુણ્યા 7 એટલે મળશે આપણે 749. તો હવે આપણે આ બેની બાદબાકી કરી નાખીએ. 7 તો 0 0 શેષ વધે, અને પાછા 707 માં આપણે 7 ઉમેરીએ તો આવશે આપણા 114. તો આપણે અહીંયા જે વર્ગમૂળ કાઢવાનું હતું એ મળી ગયું. શું મળ્યું? જવાબ 57. બરાબર, આ તમારો જવાબ. તો અહીં અગાઉનો ત્રીજો દાખલો જોજો હવે. નમસ્તે વિજય મિત્રો. તો હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં આપણે દરેક દાખલામાં કરતા એમ કે જોડી બનાવી લઈ. હવે જોડી બનાવી લીધા પછી આપણે હવે એવો વર્ગ ગોતીએ કે જેવી 23 થી નાનો હોય. તો એવો વર્ગ તો એક જ છે, 4 નો વર્ગ ચોકે ચોકે 16. બરાબર, વર્ગ આવડે તો આ દાખલો આવડશે, વર્ગ નહીં આવડે તો દાખલો નહીં આવડે. તમને 1 થી 10 ના તો વર્ગ આવડો, 1 થી 20 ના વર્ગ આવડો જોઈએ આમ તો. તો 23 માંથી 16 બાદ કરો એટલે આવશે 7. ઉપરથી ઉતાર્યા, આ જોડી આખી ઉતાર લેવાની, એક એક આંકડા નહીં ઉતારવાના, બરાબર. તો હવે આ પાછા 4 અને 4 અહીંયા 4 ઉમેરી દેવાના, 4 ને 4 8. હવે 8 ની બાજુમાં એવો આંકડો મેકો કે જેનો ગુણાકાર કરવાથી 704 આવે. તો આપણે એવો આંકડો એમ ગોતતા ન આવડે તો શું કરવાનું? 8 નો ઘડિયો બોલવાનો અને 70 થી નાના લેવાના. તો 70 થી નાના શું આવશે ભાઈ? કે 88 64 અને 98 72. તો નવા નહીં હાલે, તો 88 64 હાલશે, 88 64. તો આ 8 છે ને, એ આ 8 ને આપી દો બાજુમાં, એટલે 2 8 થઈ જશે, 2 વખત 8, અને પાછા 8 જ ગુણવાના આપણે. તો હવે આ બેનો ગુણાકાર કરીએ, શું આવે જોઈએ? 88 64 વધી પડી 6, 88 64, 64 ને 6 એટલે 70. એટલે તમારો 88 ગુણ્યા 8 કરશો તો મળશે 704. તો અહીંયા 8 મૂકી દો અને પછી એના 8 હારે ગુણાકાર કરો એટલે મળશે 704. હવે આ બેની બાદબાકી કરી નાખો તો આવશે 0 0 0, શેષ 0 વધે. આમાં 8 ઉમેરો એટલે 88 માં 8 ઉમેરીએ એટલે આપણે મળશે 96. આપણે અહીંયા વર્ગમૂળ જોતું હતું જે 48 મળી ગયું છે. તો 23/04 નું વર્ગમૂળ શું નીકળે? 48. બરાબર, આ તમારો જવાબ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે દાખલા નંબર 4, એમાં આપણે આનું વર્ગમૂળ કાઢવાનું છે. તો શું કરશું? બે જોડી બનાવી લઈએ. જોડી બનાવી લીધા પછી શું કરવાનું કે એવો વર્ગ બોલો કે જે 12 થી નાનકડો આવે. તો 12 થી નાનકડો 3 તેરી 9 અને ચોકે ચોકે 16. તો આપણે આવશે 3 તેરી 9, કે જે આ 12 ની જોડી આવી બનાવી છે ને આપણી, આ 12 ની ઉપર એનાથી નાનકડા છે. તો અહીં ભાઈ શું કરવાનું કે ભાઈ 12 માંથી 9 બાદ કરવાના એટલે આવશે 3, અને ઉપરથી આ જોડી છે ને, જોડી આખી ઉતાર લેવાની, 96 એમ નામ. હવે શું કરવાનું કે આ 3 પાછા 3 ઉમેરી, 3 ને 3 6. હવે આમાં એક એવો આંકડો બાજુ મેકો જેનો ગુણાકાર કરવાથી 396 આવે. તો આપણે એવું ન આવડે તો શું કરવાનું કે 6 નો ઘડિયો બોલવાનો અને 39 થી નાનકડા સુધી બોલવાનો, કે 6 36 અને 6 7 42. તો 42 તો કેવા થઈ જશે? 39 થી મોટા થઈ જશે, એટલે 42 નહીં હાલે, એટલે 6 36. તો શું લખશું? 6 36. તો આ જે 6 છે ને એ આને આપી દે બાજુવાળા 6 ને, એટલે પાછો એનો 6 હારે ગુણાકાર કરીએ તો જોઈએ શું આવે? 6 36 વધી પડી 3, તો વળી 6 36, 36 ને 3 39, એટલે આપણે 396 આવી ગયા. એટલે 66 ગુણ્યા 6 કરશો એટલે 396. તો અહીંયા 66 કરી નાખીએ, અહીંયા 6 કરી નાખીએ, અને 396 આવી ગયા આપણા. તો અહીં 396 માંથી 396 જાય તો 0, અને અહીંયા શું આપણે એક આંકડો ઉમેરો તો 6. તો 66 માં પાછા 6 નાખી દે એટલે મળશે આપણા 72. પણ આપણે જે વર્ગમૂળ કાઢવાનું હતું એ મળી ગયું. હું આવ્યું 36, એટલે કે 200, એટલે કે 1296 નું વર્ગમૂળ 36 થાય. બરાબર, અહીં દાખલો 4 પૂરો થયો. હવે અગાઉના વિડીયો જોજો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો ને કરો. થેન્ક યુ.